અને હવે વાત જૂનાગઢ તોડકાંડની કરીએ। જૂનાગઢ પોલીસ તોડકાંડના મુદ્દે પીઆઈ તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી। એટીએસના તપાસનીશ અધિકારીને સેશન્સ કોર્ટનું તેડું। પીઆઈ તરલ ભટ્ટ નિર્દોષ ખોટી રીતે ફસાવ્યા હોવાની દલીલ। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાયા છે। કેતન, પીઆઈ તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે આજે સુનાવણી। જી ચોક્કસ કે જે રીતે આગોતરા અરજી તરલ ભટ્ટ દ્વારા રજૂ કરવામાં હતી તેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી છે, જેમાં એટીએસના તપાસનીશ જે અધિકારી છે તેને હાજર રહેવા માટેનું જે ફરમાન આપવામાં આવ્યું છે। અને ખાસ કરીને તરલ ભટ્ટે એવો જે અરજીમાં લખ્યું છે કે તે પોતાને ફસાવવામાં આવ્યો છે અને પોતે નિર્દોષ છે તે માટેની એવી દલીલો રજૂ કરવામાં આવી છે। જે તપાસનીશ અધિકારી છે તેમની જે દીપક જાની દ્વારા જે પૂછપરછ કરવામાં છે તેમાં તરલ ભટ્ટનો શું રોલ છે તેની તપાસનો રિપોર્ટ પણ કદાચ રજૂ કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। આજ સાંજ સુધીમાં તરલ ભટ્ટની જામીન અંગેનો જે છે સુનાવણી હાથ ધરવામાં આવશે। જી આભાર માહિતી માટે।